અમદાવાદ વસ્ત્રાપુર પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે। આ યુવક મિનરલ વોટર સપ્લાય કરવાનું કામ કરતો। ગઈકાલે તેની સામે ફરિયાદ થતા તેને ઝડપી લેવામાં આવ્યો છે। જે યુવકની ધરપકડ કરી છે તે યુવક પોતાની જાતને નિર્દોષ ગણે છે, જ્યારે પોલીસ પાસે પૂરતા પુરાવા હોવાને કારણે તેને ઝડપી લીધો છે। શા માટે કરી ધરપકડ, શું હતો યુવકનો ગુનો, આવો જોઈએ। टीवी स्क्रीन पर जोवा मळता आ शख्स पर एक नजर करो। आ माणस सीधो अने सादो लागी रह्यो छे, परंतु आ शख्स पर बहु विश्वास न करता, कारण के आ शख्स विश्वासघाती छे अने विकारी पण छे। आ शख्स 2 દિવસ પહેલા એવી ઘટનાને અંજામ આપ્યો કે આજે જેલની હવા ખાવાનો વખત આવ્યો છે। પૂરી કહાની આપને બતાવીશું, પરંતુ તે પહેલા આ શખ્સની ઓળખ કરી લઈએ। સાહિલ રણછોડ દેસાઈ, ધંધો વોટર સપ્લાયર, રહેવાસી અમદાવાદ। સાહિલ અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં મિનરલ વોટર પૂરું પાડવાનો ધંધો કરે છે। ઘર ઘર સુધી મિનરલ પાણી જગમાં ભરીને આપે છે। સાહિલને આ ધંધામાં પૈસા પણ સારા મળે છે, પરંતુ ગઈકાલે એવી ઘટનાને અંજામ આપ્યો કે આજે સાહિલના હાલ બેહાલ થઈ ગયા છે। છેડતીનો શોખીન સાહિલ એકલતાનો ફાયદો ઉઠાવ્યો। ना करियो धंधानो विचार, ना करी इज्जतनी परवाह। अमदावादनी वस्त्रापुर पोलीसे महिलानी छेड़ती करनार साहिलनी धरपकड़ करी छे। वस्त्रापुर पोलीसनी गिरफ्तमां उभेला आ शख्सनुं नाम छे साहिल रणछोड़ देसाई। आ आरोपी मिनरल वोटर सप्लायरनो धंधो करे छे। रात्रिना समये वस्त्रापुर विस्तारमां आवेला एक फ्लेटमां आरोपी साहिल देसाई अने तेनो मित्र पाणीनी सप्लाय करवा माटे गया हता અને એ સમયે સાહિલે એ પરિણીતાને એકલી ઘરે જોઈને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું, પરંતુ પરિણીતા ન માની અને પતિને કહી દેવાની વાત કરી। આખરે આ સાહિલ અને તેનો મિત્ર મહિલા સાથે અભદ્ર વર્તન કરી નીકળી ગયા હતા। ત્યારે આ સમગ્ર મામલો મહિલાએ વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસે આરોપી સાહિલ દેસાઈની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। તારીખ 19/1/19ના રોજ वस्त्रापुर पोलीस स्टेशन में 354 हेठळनी एक छेड़तीनी फरियाद दाखल थई छे, जेमां आरोपी पाणीना जग मूकवानुं काम करे छे। जे आ फरियादी बेनना घरे पाणीनो जग मूकवा गयेल अने ते रात्रे तेमना पति न होवानी फायदो लईने फरियादी बेननी छेड़ती करेल छे, जेथी आज सवारे आरोपीनो अमे धरपकड़ करेल छे અને આગળની તપાસ ચાલુ છે। આરોપીનું નામ છે સાહિલ રણછોડભાઈ દેસાઈ। સોહિલનો મિત્ર ક્યાં છે? શા માટે તેની ધરપકડ કરવામાં આવી નથી? પોલીસ તપાસમાં એક વિગત સામે આવી છે। પોલીસ માત્ર સાહિલની ધરપકડ કરી છે, પરંતુ તેની સાથે જે મિત્ર હતો તેની હજુ સુધી કોઈ વિગતો સામે આવી નથી। સાહિલ સાથે કોણ હતું? શા માટે પોલીસે તેની ધરપકડ કરી નથી કે ફરિયાદીએ તેની સામે ફરિયાદ દાખલ કરી નથી? આવા તો અનેક સવાલ પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે। કહાનીમાં બીજી વાત એ છે